નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણો જે ટોપિક હતો ગ્રામરનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર. એમાં છેલ્લા લેક્ચરની અંદર છે આપણે છે શેની વાત કરી હતી કે કાળમાં ફેરફારની છે એ વાત છે એ કરી લેતી, બરાબર. અને કાળમાં ફેરફાર છે એ આપણે જોયા હતા. હવે ત્યારબાદ છે આગળ વાત કરીએ તો કે ભાઈ કાળમાં ફેરફાર કર્યા પછી છે સમયદર્શક શબ્દમાં ફેરફાર આવશે. કેમાં આવશે? સમયદર્શક શબ્દમાંના ફેરફાર, બરાબર. તો એની અંદર છે બે પાર્ટ પાડેલા છે, એક છે ડાયરેક્ટ સ્પીચ અને એક છે શું હે તો કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો કે સૌપ્રથમ છે ડાયરેક્ટ સ્પીચની અંદર છે ધીસ આવે તો એનું શેમાં રૂપાંતર થઈ જાય તો કે ધેટની અંદર છે રૂપાંતર થઈ જાય, બરાબર. કાળમાં છે આપણે ફેરફાર જોઈએ તો કે ભાઈ સાદો વર્તમાન કાળ હતો તો એનો આપણે સાદા ભૂતકાળમાં છે પૂર્ણ વર્તમાન કાળ હતો તો એનો પૂર્ણ ભૂતકાળમાં છે રૂપાંતર છે કર્યું હતું, બરાબર. એ રીતના છે આમાં પણ સમયદર્શક શબ્દમાં શું હે તો કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો આ પ્રકારના છે ફેરફાર છે જોવા છે એ મળે છે, બરાબર. તો કે ભાઈ પેલું છે ધીસ, તો એનું ધીસનું શું થઈ ગયું તો કે ધેટ છે એ થઈ ગયું, બરાબર છે. ત્યારબાદ છે શું હતું તો કે ધીસ, THESC, ધીસની વાત કરે છે, બરાબર. તો એ ધીસનું શું થઈ જાય છે રૂપાંતર થાય તો કે ધોષની અંદર રૂપાંતર છે એ થાય છે, બરાબર. ત્યારબાદ છે હિયર છે તો કે હિયરનું શેમાં રૂપાંતર થાય છે તો કે ધેરની અંદર રૂપાંતર છે થાય છે, બરાબર. પછી ટુડે છે તો કે ટુડેનું શેમાં રૂપાંતર થાય છે તો કે ટુડેનું છે ધેટ ડેની અંદર છે રૂપાંતર છે એ થાય છે. પછી છે ટુમોરો આપેલું છે તો કે ટુમોરોનું શેમાં રૂપાંતર થાય છે તો કે નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોવિંગ ડે, બેમાંથી ગમી એક છે એ લખી શકાય છે, બરાબર. ધ નેક્સ્ટ ડે કયો તોય હાલે છે અને ધ ફોલોવિંગ ડે કયો તો પણ છે એ ચાલશે, બરાબર. પછી છે ત્યારબાદ છે યસ્ટરડે છે તો કે યસ્ટરડેનું શેમાં રૂપાંતર થાય છે તો કે યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડેની અંદર રૂપાંતર છે એ થાય છે. પછી છે આપેલું છે લાસ્ટ, બરાબર. તો લાસ્ટનું શેમાં રૂપાંતર થાય તો કે લાસ્ટનું થાય ધ પ્રીવિયસમાં, બરાબર. ત્યારબાદ છે શું આપેલું છે નાવ, તો કે નાવનું શેમાં રૂપાંતર થાય તો કે ધેની અંદર, અને કમ આવ્યું છે તો કે શું આવ્યું છે તો કે કમનું છે ગોની અંદર રૂપાંતર છે એ થાય છે. એમ દરેકનું છે શું હોય તો કે ભાઈ સમયદર્શક શબ્દમાં છે જે શું હે તો કે વાક્યના અંત ભાગમાં મોટે ભાગે છે આવે છે. ક્યાં આવે છે? વાક્યના અંત ભાગમાં. તો ન્યાય ફેરફાર કરવાના રહેશે. હવે મિત્રો બે પ્રકારના ફેરફાર છે કરવામાં રહે. એક તો કાળમાં જે ફેરફાર આપણે ભણ્યા હતા એ આગળના લેક્ચરની અંદર, બરાબર. એ કાળનો ફેરફાર અને પ્લસ છે શું હે તો કે એની સાથે સાથે સમયદર્શક શબ્દોમાં પણ ફેરફાર છે આપણે કરવાનો રહેશે, બરાબર. ઓલા આગળના વાક્યમાં શું હતું માત્ર કાળમાં ફેરફાર કરતા હતા, એમાં સમયદર્શક શબ્દો આપણે આપ્યા નહોતા. પણ હવે એના પછી છે શું હે તો કે ભાઈ સમયદર્શક શબ્દોની અંદર પણ છે કાળમાં તો ફેરફાર કરવાના જ છે, પણ સાથે સાથે શું હે તો કે સમયદર્શક શબ્દોની અંદર પણ છે ફેરફાર કરવાના છે એ થશે. એટલે ખાસ છે તમારે શું હે તો કે બંને બાબતો યાદ છે રાખવી જોશે. અને જેમ છે કાળમાં ફેરફારી વાળો જે કોઠો આપણે યાદ રાખ્યો હતો એવી રીતના આ સમયદર્શક શબ્દોની અંદર છે જે ફેરફાર કરવામાં આવે એ કોઠો પણ છે આપણે શું કરવાનો છે તો કે યાદ છે એ કરી લેવાનો છે, બરાબર. જેથી છે આપણે શું હે તો કે ભાઈ છે વારંવાર છે આપણે જોવો ન પડે, બરાબર. અને આ તો એકદમ છે આપણે રોજબરોજમાં ઉપયોગમાં આવતા શબ્દો છે, આમાં કંઈ નવા શબ્દો નથી કે જે આપણે છે આવડે નહીં, બરાબર છે. એટલે આ શબ્દોની વાત થઈ. હવે ત્યારબાદ છે આપણે જે શું હે તો કે એ કાળમાં ફેરફાર અને પ્લસ સમયદર્શક શબ્દોમાં ફેરફાર એ બંનેના છે વાક્યો અહીં છે લીધેલા છે, બરાબર. કે જેની અંદર છે એક વાક્યની અંદર છે બે પ્રકારના ફેરફાર થાય. એ કાળમાં તો થાય જ અને સાથે સાથે શું હે તો કે ભાઈ સમયદર્શક શબ્દોની અંદર પણ છે ફેરફાર છે એ થશે. હવે છે અહીંયા વાક્યો આપેલા છે એ વાક્યો છે આપણે ઉદાહરણના છે, બરાબર. એ જોઈએ છે તો કે ભાઈ પેલું વાક્ય છે આપણે આપેલું છે ડાયરેક્ટ સ્પીચનું. તો કે ભાઈ શું આપેલું છે તો કે હી સેડ ટુ હિમ યોગિતા ઇઝ પ્લેઇંગ હિયર નાવ, બરાબર છે. એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. હવે આપણે શેમાં રૂપાંતર કરવાનું છે તો કે ઇનડાયરેક્ટની અંદર છે રૂપાંતર છે કરવાનું રહેશે, બરાબર. એટલે અહીંયા જો અલ્પવિરામ લગી છે એ વાક્ય તો એમને રહેશે. માત્ર સેડ ટુનું શું થાય તો કે સેડ ટુનું ટોલ્ડ થાય. શું થાય? સેડ ટુનું ટોલ્ડ છે એ થશે. એટલે હવે આપણે છે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરી તો કે ભાઈ બોલનાર કોણ છે તો કે હી, બરાબર. બોલનાર છે કોણ હે તો કે હી. હવે સેડ ટુ છે તો કે સેડ ટુનું શેમાં રૂપાંતર થઈ જાય તો કે સેડ ટુનું રૂપાંતર થઈ જાય ટોલ્ડમાં, બરાબર. ઇનડાયરેક્ટ એટલે શું થઈ જાય સેડ ટુનું ટોલ્ડ છે થઈ જાય. પછી સાંભળનાર તો કે સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે હિમ, બરાબર. સાંભળનાર કોણ છે તો કે હિમ. હવે અવતરણ ચિહ્ન નીકળી જાય એટલે જોડનાર તરીકે શું લાગે તો કે ધેટ લાગે. શું લાગે? ધેટ. એટલે અહીંયા આવશે ધેટ. પછી છે નામ આપેલું છે તો કે નામનું નામ એમ જ રાખશું યોગિતા. શું આવશે? યોગિતા. પછી છે શું આપેલું છે તો કે ભાઈ ઇઝ પ્લેઇંગ. તો ખબર છે કે ભાઈ એમિઝાર પ્લસ આઈએનજી હોય તો સામે શું આવે તો કે વોઝ વેર પ્લસ આઈએનજી છે એ આવે, બરાબર. એટલે ત્યાં છે યોગિતા ઇઝ છે અને યોગિતા એક વચનની અંદર છે એટલે એક વચનની અંદર જ છે એટલે શું આવશે તો કે વોઝ આવશે. શું આવશે? વોઝ. અને પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ છે જ પ્લેઇંગ, તો બરાબર આપણી પાસે તૈયાર છે એટલે પ્લેઇંગનું પ્લેઇંગ. એટલે એમિઝાર પ્લસ હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી થઈ જાય. અને અહીંયા વોઝ હું કામ લગાડ્યું કારણ કે આગળ યોગિતા છે એક જ છોકરીની જ વાત છે કરી છે એટલે અહીંયા શું લગાડ્યું? વોઝ લગાડ્યું. અને આઈએનજી વાળું ક્રિયાપદ છે તો છે જ આપણે, બરાબર. ડાયરેક્ટ સ્પેસમાંથી ડાયરેક્ટ છે લઈ લેવાનું છે.
એટલે પ્લેઇંગ થઈ ગયું. પછી હું આપેલું છે તો કે હિયર. હવે એ સમયદર્શક શબ્દ છે હિયર, બરાબર. તો અહીંયા છે હિયર છે તો કે હિયરનું આપણે શેમાં રૂપાંતર કર્યું તો કે ધેરની અંદર રૂપાંતર કર્યું. તો ત્યાં પણ હિયરનું શું થઈ જાય તો કે હિયરનું થઈ જાય ધેર. રેડી, બરાબર. પછી છે પાછું સમયદર્શક શબ્દ છે શું હે નાવ. તો અહીંયા છે આપણે લખ્યું છે કે નાવનું શેમાં રૂપાંતર થઈ જાય તો કે ધેરની અંદર રૂપાંતર છે એ થઈ જાય. THEN, બરાબર, THEN, બરાબર. એને ઈ ધેન છે એ આવશે કારણ કે THAN ધેન છે એ કોઈ પણ ઈ ધેન છે એ કમ્પેરિઝનમાં છે વપરાય છે, પણ આ THEN ધેન એટલે શું તો કે ત્યાંની વાત કરે છે, એટલા માટે નાવનું શું થઈ જાય તો કે ધેન, બરાબર. એટલે આ આપણું છે ઇનડાયરેક્ટનું વાક્ય થઈ ગયું કે હી ટોલ્ડ હિમ ધેટ યોગિતા વોઝ પ્લેઇંગ ધેર ધેન. રેડી. હવે ત્યારબાદ છે આગળનું વાક્ય જોઈએ આપણે તો કે ભાઈ શું આપેલું છે અમી સેડ ટુ મી નીતા વોચડ ધીસ મૂવી યસ્ટરડે. હવે આપણે છે ને શું હે તો કે ઇનડાયરેક્ટ છે સ્પીચની અંદર રૂપાંતર કરવાનું છે. એટલે પહેલાં તો અહીંયા ધેટ લખી તો એમને સેમ જ આવશે બધાને રીતે, બરાબર. એટલે અમી સેડ ટુનું શું કરશું તો કે સેડ ટુનું કરશું ટોલ્ડ, બરાબર. મીનું મી સાંભળનાર, બરાબર. જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે ધેટ. પછી હવે અવતરણ ચિહ્ન નીકળી જાય એટલે નહીં આપણે ધેટ લગાડ્યું. કર્તા કોણ છે તો કે કર્તા છે નીતા છે. કર્તા કોણ છે તો કે નીતા. હવે ત્યારબાદનો કાળ છે એ ફેરવવાનો છે, બરાબર. તો કે કાળ કયો છે આપેલો છે તો કે વોચડા આપેલું છે. અને વોચડે છે એ શું હે તો કે વોચડા છે એ સાદો ભૂતકાળ છે, કારણ કે પાછળ શું લઈ ગયું જો ઈડી લઈ ગયું ને, એટલે કયો કાળ થયો સાદો ભૂતકાળ થયો. કે સાદા ભૂતકાળનું શેમાં રૂપાંતર થાય તો કે પૂર્ણ ભૂતકાળની અંદર, બરાબર. તો કે હવે સાદા ભૂતકાળનું છે તો કે વોચડ છે તો કે ભાઈ એનું શું થઈ જાય તો કે હેડ પ્લસ V3 એટલે હેડ વોચડ થઈ જાય. શું થઈ જાય હેડ વોચડ, બરાબર. સાદા ભૂતકાળનું શેમાં છે તો કે પૂર્ણ ભૂતકાળની અંદર રૂપાંતર છે એ થઈ જાય એટલે શું આવશે હેડ વોચડ. પછી ધીસ શું આપેલું છે ધીસ, બરાબર. તો એ ધીસનું રૂપાંતર છે એમાં કરવાનું છે તો કે ધેટની અંદર કરવાનું છે એટલે ધીસનું શું થઈ જાય તો કે ધીસનું થઈ જાય ધેટ. પછી મૂવીનું મૂવી. ત્યારબાદ શું આપેલું છે પાછું સમયદર્શક શબ્દ આપેલું છે યસ્ટરડે. તો કે ભાઈ યસ્ટરડેનું શું રૂપાંતર થાય તો કે ધ પ્રીવિયસ ડેની અંદર રૂપાંતર છે એ થઈ જાય એટલે અહીંયા શું આવશે ધ પ્રીવિયસ ડે. રેડી, ધ પ્રીવિયસ ડે. અને પ્રીવિયસનો સ્પેલિંગ છે ખાસ છે ધ્યાન રાખો PREVIOUSDAY, બરાબર. પ્રીવિયસ ડે એટલે થઈ ગયું રૂપાંતર, બરાબર. તો કે અમી ટોલ્ડ મી ધેટ નીતા. પછી વોચડ આપેલું તો વોચનું શેમાં રૂપાંતર કર્યું તો ભાઈ હેડ પ્લસ V3 માં એટલે હેડ વોચડ, બરાબર. V3 છે આપેલું છે V2 છે સેમ થાય ને V3 છે એ શું થાય સેમ જ થાય એટલે હેડ વોચડ થઈ ગયું. પછી ધીસનું થઈ ગયું ધેટ. પછી મૂવીનું મૂવી અને યસ્ટરડેનું શું જાય તો કે યસ્ટરડેનું છે ધ પ્રીવિયસ ડે. રેડી. હવે ત્યારબાદ છે આગળનું વાક્ય છે જોઈએ આપણે તો કે ભાઈ જયા સેડ ટુ જીગુ ટીચર વિલ ચેક ધીસ એસેસ ટુમોરો. એટલે અહીંયા લખી તો સેમ જ આવશે, બરાબર. અવતરણ ચિહ્ન લખી એટલે અહીંયા જયા સેડ ટુનું થઈ જાય ટોલ્ડ. સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે જીગુ. જોડના તરીકે છે શું આવશે સંયોજક તરીકે તો કે સંયોજક તરીકે આવશે ધેટ. પછી છે શું હે તો કે અંદરનું વાક્ય છે તો કે અંદરનું વાક્યમાં ટીચરનું ટીચર એમને રહે. પછી વિલનું થઈ જાય તો કે વિલનું છે વુડ થઈ જાય અને વુડ હેરે હંમેશા મૂળ રૂપ જ આવે. સહાયકારક ક્રિયાપદ હેરે હંમેશા કેવું રૂપ આવે મૂળ રૂપ છે આવે એટલે વિલનું થઈ જાય વુડ અને ચેકનું ચેક જ રહે. પછી શું આપેલું છે તો કે પછી આપેલું છે ધીસ THEAC ધીસ આપેલું છે. તો અહીંયા આપેલું છે જો ધીસ તો ધીસનું શેમાં રૂપાંતર કર્યું તો કે ધીસનું રૂપાંતર કર્યું ધોઝમાં અને ત્યાં શું થઈ જાય ધોઝ THOASE ધોઝ. પછી એસએસનું એસએસ, બરાબર. એમને ત્યારબાદ પાછું શું આપેલું છે તો કે ટુમોરો છે આપેલું છે તો કે ટુમોરોનું શેમાં રૂપાંતર થાય તો કે ધ નેક્સ્ટ ડે લખી શકો અથવા તો ધ ફોલોવિંગ ડે છે લખી શકો. બેમાંથી ગમે એક લખી શકાય છે, બરાબર. જે તમને સહેલું લાગતું હોય તો આપણે અહીંયા છે હું ધ નેક્સ્ટ ડે રાખીએ, બરાબર. ધ નેક્સ્ટ ડે થઈ ગયું રૂપાંતર, બરાબર. આ શું થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થઈ ગયું. જયા સેડ ટુ જીગુ ધેટ ટીચર વિલનું થઈ ગયું વુડ. પછી ચેક ધીસનું થઈ ગયું ધોઝ એસેસ અને ટુમોરોનું શું કર્યું ધ નેક્સ્ટ ડે. રેડી. હવે ત્યારબાદ છે આગળનું ઉદાહરણ છે લીધું છે. જો અહીંયા ઉદાહરણ એટલા બધા લખવાનું કારણ માત્ર એની છે કે ભાઈ જેટલા વધારે આપણે ઉદાહરણની પ્રેક્ટિસ કરશું એટલું શું હોય તો કે વધારે સહેલું પડશે, બરાબર. એટલું વધારે છે આવડશે. એટલે છે આપણે 1-2 ઉદાહરણમાં છે ને એવું નથી કીધું કે ભાઈ 2-3 ઉદાહરણ કરીને છે આપણે શું પૂરું કરી નાખ્યું.
એટલે અહીંયા છે આપણે શું તો કે બંને તેટલા વધારેમાં વધારે છે ઉદાહરણો જેટલા વધારે કરશું એટલી વધારે પ્રેક્ટિસ પડશે અને એટલી વધારે છે શું તો કે ભાઈ વાક્યમાં ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે શું તો કે એટલી સ્પીડ રહેશે બરાબર. કે 2-3 વાક્ય છે લખીને છે છોડી દેવું બરાબર, પછી છે આપણે એની ઉપર છે પૂરતું ધ્યાન ના આપીએ તો એ શું તો કે થોડાક સમયની અંદર છે આપણે ભૂલાઈ જાય. એટલા માટે છે શું તો કે આપણે વધુમાં વધુ ઉદાહરણ છે અહીંયા લીધેલા છે. હવે બરાબર છેલ્લે છે આપણે વાક્ય હોય છે ત્યારબાદ છે આગળનું વાક્ય જોઈએ તો કે ભાઈ શું આપેલું છે હિરેન સેડ ટુ અંકિતા ટીનુ ડીડ નોટ વોચ અ મૂવી યસ્ટરડે. એટલે સેડ ટુ છે એટલે ટોલ્ડનું અને જોડના તરીકે શું આવશે ધેટ. તો પહેલાં એ લખ લઈએ બરાબર. હિરેન સેડ ટુનું શું થઈ જાય તો કે સેડ ટુનું થઈ જાય ટોલ્ડ. સાંભળનાર કોણ છે તો કે અંકિતા બરાબર. જોડના તરીકે શું આવશે તો કે ધેટ. પછી નામ છે ટીનુનું, ટીનું જે એમને રહે. પછી છે કાળમાં ફેરફારની અંદર છેલ્લે આપણે લખાવ્યા હતા નકારવાળા બરાબર કે ભાઈ ડુ ડઝ નોટ પ્લસ મૂળરૂપ હોય તો એનું ડીડ નોટ પ્લસ મૂળરૂપ થઈ જાય અને જો ડીડ નોટ હોય તો એનું શું થઈ જાય તો કે હેડ નોટ પ્લસ V3 થઈ જાય. તો અહીંયા શું આપને આપેલું છે તો કે ભાઈ અહીંયા છે ડીડ નોટ પ્લસ છે શું મૂળરૂપ આપ્યું છે ને વોચ છે શું હે મૂળરૂપ છે તો કે ડીડ નોટનું હેડ નોટ થઈ જાય અને હેડ નોટ હારે હંમેશા શું આવે તો કે V3 જ આવે બરાબર. એટલે ડીડ નોટનું આપણે કરશું હેડ નોટ. શું કરશું હેડ નોટ પ્લસ V3 એટલે અહીંયા શું આવશે તો કે ભાઈ અહીંયા આવશે વોચડ બરાબર. પાછળ શું લાગશે ઈડી લાગશે એટલે વોચડ થઈ ગયું. પછી અ મૂવી યસ્ટરડેનું શું થઈ જાય તો કે યસ્ટરડેનું થઈ જાય ધ પ્રીવિયસ ડે. એટલે યસ્ટરડેનું શું કર્યું ધ પ્રીવિયસ ડે. હવે ત્યારબાદ છે આગળ છે ઉદાહરણ લીધું છે તો કે ભાઈ આઈ સેડ ટુ હિમ અનુજ વોઝ ગોઈંગ ટુ રાજકોટ એટ ધેટ ટાઈમ. હવે છે આપણે શું છે તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર છે કરવાનું છે તો કે આઈનું આઈ સેડ ટુનું થઈ જાય તો કે સેડ ટુનું થઈ જાય ટોલ્ડ. સાંભળનાર કોણ છે તો કે ભાઈ હિમ. હવે અવતરણ ચિહ્ન નીકળી જાય એટલે જોડના તરીકે શું લાગે તો કે જોડના તરીકે લાગે ધેટ એટલે ધેટનું ધેટ. પછી છે અનુજ નામનું નામ છે રાખશું એમને. હવે એમિઝાર પ્લસ અહીંયા એમિઝાર પ્લસ આઈએનજી હોય તો આપણે વોઝવેર પ્લસ આઈએનજી છે કહી શકતા બરાબર. હવે અહીંયા છે શું છે તો કે વોઝ પ્લસ આઈએનજી છે વોઝવેર પ્લસ આઈએનજી હોય તો એનું શેમાં રૂપાંતર થઈ જાય તો કે એનું થઈ જાય રૂપાંતર હેડ બીન પ્લસ આઈએનજી બરાબર. એટલે અહીંયા શું આવશે તો કે ભાઈ હેડ બીન પ્લસ આઈએનજી એટલે ગોઈંગનું ગોઈંગ બરાબર. વોઝવેર પ્લસ આઈએનજીનું શેમાં રૂપાંતર કર્યું તો કે હેડ બીન પ્લસ આઈએનજી. પછી ટુ રાજકોટ એટ ધેટ ટાઈમ રેડી. એટલે આવડું થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર બરાબર. એટલે આઈ ટોલ્ડ હિમ ધેટ અનુજ હેડ બીન ગોઈંગ ટુ રાજકોટ એટ ધેટ ટાઈમ. હવે ત્યારબાદ છે આગળનું ઉદાહરણ છે જોઈએ આપણે બરાબર. એટલે પ્રિયા સેડ ટુ આશા મયુર સર ડઝ નોટ લાઇક સ્મોકિંગ. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવું બરાબર. હવે છે આપણે ઇન્ડેક્સ રૂપાંતર કરીએ તો કે અહીંયા લગી સેમ જ રહે તો કે પ્રિયા સેડ ટુનું થઈ જાય તો કે સેડ ટુનું થઈ જાય ટોલ્ડ. સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે આશા. જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે ધેટ. હવે છે અંદરનું વાક્ય છે તો અંદરનું વાક્યમાં છે શું છે તો મયુર સર છે તો મયુર સર એમને રાખશું. અહીંયા મયુર સર ડુ ડઝ નોટ પ્લસ મૂળરૂપ છે હોય ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ હોય તો એનું શું થઈ જાય તો કે એનું થઈ જાય ડીડ નોટ પ્લસ મૂળરૂપ. અહીંયા જો ડઝ નોટ પ્લસ મૂળરૂપ આપ્યું ને ડઝન્ટ છે આપ્યું છે ટૂંકમાં ડઝ નોટનું શું ટૂંકું રૂપ છે ડઝન્ટ છે એ આપ્યું છે અને સાથે શું આપ્યું છે મૂળરૂપ આપ્યું છે લાઈક બરાબર. અને સ્મોકિંગ છે એ અન્ય શબ્દની અંદર આવે છે. હવે ડુ ડઝ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ હોય તેનું શું શેમાં રૂપાંતર થઈ જાય તો કે ડીડ નોટ અને ડીડ નોટ પ્લસ એની હારે શું આવે તો કે ડીડ નોટ હારે હંમેશા મૂળરૂપ જ આવે બરાબર. ડઝ નોટનું આપણે શું કરી નાખશું તો કે અહીંયા જ કરી નાખશું ડીડ નોટ. ડઝ નોટનું શું રૂપાંતર કરશું તો કે ડીડ નોટ. ડીડ નોટ પ્લસ મૂળરૂપ એટલે લાઇકનું લાઇક અને અન્ય શબ્દ એટલે શું રહે તો કે અન્ય શબ્દ એટલે સ્મોકિંગ છે એ રહેશે રેડી. એટલે આપણું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થઈ ગયું પ્રિયા ટોલ્ડ આશા ધેટ મયુર સર ડીડ નોટ લાઇક સ્મોકિંગ રેડી. હવે ત્યારબાદ છે આગળ છે વધીએ તો કે ભાઈ છે શું આપ્યું છે કલ્પના સેડ ટુ મી બરાબર. અને અહીંયા છે આપણે શું કરશું તો કે કલ્પના સેડ ટુનું રૂપાંતર શેમાં થઈ જાય તો કે ટોલ્ડમાં. સાંભળનાર કોણ છે તો કે મી. જોડના તરીકે શું આવશે તો કે ધેટ. પછી છે અંદરનું વાક્ય છે નેહલનું નેહલ જ રહે બરાબર.
નેહલ છે. પછી શું આપ્યું છે? રોટ આપ્યું છે. રોટ છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? અહીંયા રોટ છે ને ભૂતકાળ આપ્યું છે ને, બરાબર. એ રાઇટનું છે, રાઇટ, રોટ અને રિટર્ન. હવે અહીંયા સાદો ભૂતકાળ છે તો કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય એટલે અહીંયા શું આવશે? તો કે હેડ પ્લસ V3 આવશે એટલે હેડ રોટનું થઈ જાય રિટર્ન. રોટનું થઈ જાય તો કે રિટર્ન. એટલે નેહલ હેડ રિટર્ન 2 poems યસ્ટરડે. તો યસ્ટરડેનું શેમાં રૂપાંતર થઈ જાય? તો કે યસ્ટરડેનું રૂપાંતર થાય ધ પ્રીવિયસ ડેની અંદર. હા, એટલે ધ પ્રીવિયસ ડે. રેડી? એટલે કલ્પના ટોલ્ડ મી ધેટ નેહલ હેડ રિટર્ન 2 poems ધ પ્રીવિયસ ડે. હવે ત્યારબાદ છે આગળ છે ઉદાહરણ છે આગળનું લઈ. તો ભાઈ માય ટીચર સેડ ટુ મી ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. રાઇઝિસ એટલે ઉગવું, કે ભાઈ સૂર્ય છે એ પૂર્વ દિશાની અંદર છે શું હે તો કે ઉગે છે. હવે છે આપણે એનું ઇનડાયરેક્ટ છે કરીએ એટલે ધેટ લગી સેમ રહે એટલે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. એટલે માય ટીચર સેડ ટુનું છે રૂપાંતર કરશું તો કે સેડ ટુનું રૂપાંતર કરશું ટોલ્ડમાં. પછી સાંભળનાર કોણ છે તો કે ભાઈ મી. જોડનાર તરીકે શું આવશે તો કે ધેટ. હવે આગળ છે ફેરફાર છે એ કરવાનો થશે કે નહીં થશે? બરાબર. તો કે આપણે આગળ છે જે વિધાન વાક્યોની અંદર છે આપણે જોયું હતું, શરૂઆતની બે નોંધ જોઈ હતી કે ભાઈ જો કાં તો બહારનું વાક્ય છે એમાં સાદો વર્તમાન કાળ હોવો જોઈએ ને કાં તો સાદો ભવિષ્યકાળ હોવો જોઈએ તો અંદરના વાક્યમાં ફેરફાર ન થાય. અને બીજી નોંધ એવી જોઈ હતી કે ભાઈ અંદરનું વાક્ય છે સનાતન સત્ય હોય, કહેવત હોય, સુવિચાર હોય, ગણિત વિજ્ઞાનનો નિયમ હોય તો પણ અંદરના વાક્યના કાળમાં ફેરફાર થાય નહીં. તો ભાઈ અહીંયા છે અંદર છે બરાબર હું લખ્યું છે વાક્ય ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય છે હંમેશા પૂર્વ દિશાની અંદર જ ઉગે છે. એ એક છે શું હે સનાતન સત્ય છે, બરાબર, કે સૂર્ય છે શું હે તો પૂર્વ દિશામાં જ છે ઉગે છે. એટલે એક સનાતન સત્ય હોવાને લીધે છે શું હે તો કે અંદરના વાક્યના કાળમાં ફેરફાર થશે નહીં. એટલે અંદરનું વાક્ય છે શું હે તો કે એમને રહે, બરાબર, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે ત્યાં છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય છે શું પૂર્વ દિશાની અંદર છે એ ઉગે છે. એટલે શું હે તો એક સનાતન સત્ય વાક્ય છે એટલે અંદરના વાક્યના કાળમાં ફેરફાર થશે નહીં. એટલે હવે અન્ય પણ આગળ પણ જ્યારે પણ છે એવું વાક્ય આવે બરાબર તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો રહેશે નહીં. હા, અહીંયા સેડ ટુ છે એટલે આપણે શું કર્યું? ટોલ્ડ કર્યું, બરાબર, પણ અંદરનું વાક્ય છે એવું કાંઈ હોય તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો રહેશે નહીં. એટલે એ બાબત છે ખાસ તમારે શું હે તો કે ધ્યાનમાં છે એ રાખવાની છે. ત્યારબાદ છે આગળ વધીએ તો શું કીધું છે? અમન સેડ ટુ વાસુ હી ઇઝ ઇન ધીસ સિટી ટુડે. હવે આપણે જો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો કે ભાઈ અમનનું અમન જ રહે. સેડ ટુને શેમાં રૂપાંતર થાય તો કે સેડ ટુ નથી જાય ટોલ્ડમાં રૂપાંતર. સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે વાસુ. કોણ છે? વાસુ. જોડનાર તરીકે શું આવશે તો કે જોડનાર તરીકે આવશે ધેટ. શું આવશે? ધેટ. પછી જે અંદરનું વાક્ય છે તો કે હીનું હી જ રહે. પછી છે શું આપેલું છે તો કે ભાઈ ઇઝ આપેલું છે તો એમિઝારનું ખાલી એમિઝાર જે એમિઝાર આપ્યું છે એની સાથે કોઈ ક્રિયાપદ નથી આપ્યું, બરાબર. એટલે એમિઝારનું માત્ર શું થાય? વોઝવેર થાય. એમિઝારનું માત્ર શું થાય તો કે એમિઝાર હોય તો એનું વોઝવેર થાય. તો કે અહીંયા છે હી આપેલું છે એક વચનની અંદર છે એટલે શું આવશે? વોઝ આવશે કે વેર આવશે? વોઝ આવશે, બરાબર, કારણ કે એક વચનમાં છે એટલે અહીંયા ઇઝનું કહીશું આપણે વોઝ. પછી ઇનનું ઇન, ધીસ, બરાબર, તો કે ધીસનું શું થઈ જાય? ધીસનું રૂપાંતર શેમાં થાય તો કે ધેટની અંદર રૂપાંતર થઈ થશે. એટલે અહીંયા ધીસનું ધેટ, પછી સીડી સિટી. પછી ટુડેનું આપ્યું છે તો કે ટુડેનું છે આપ્યું છે જો અહીંયા ટુડેનું આપ્યું છે ધેટ ડે એટલે એમાં શેમાં રૂપાંતર થાય? ટુડેનું ધેટ ડેની અંદર રૂપાંતર છે એ થશે. રેડી? એટલે આ આપણું વાક્ય છે એ થયું. એટલે અમન ટોલ્ડ વાસુ ધેટ હી વોઝ ઇન ધેટ સિટી ધેટ ડે. એટલે આ રીતે છે. એટલે જે ઉદાહરણ છે તમારે છે હવે શું કરવાનું તો કે ભાઈ એકવાર છે તમે આ વાક્ય થઈ જાય આખો લેક્ચર છે આપણે છે જોઈ લઈએ ત્યારબાદ છે માત્ર આમાં જેટલા ઉદાહરણ આપ્યા છે ને ઉદાહરણ લખવાના છે અને પછી છે તમારી રીતે છે મારે શું કરવાનું છે તો કે ભાઈ છે પ્રયત્ન કરવાનો છે કે ભાઈ કઈ વસ્તુની અંદર રૂપાંતર છે થાય છે, બરાબર. કદાચ છે આપણે આગળનો કોઠો છે એ સામે રાખવો પડે કારમાં ફેરફારવાળો અથવા તો એની સાથે સાથે છે સમયદર્શક શબ્દોનો ફેરફાર છે એ પણ છે સામે રાખીને છે આપણે શું હે તો કે એ વાક્યોને છે મોઢે ટ્રાય કરવાની છે લખવાની, બરાબર. માત્ર તમારે શું હે તો કે આ જે પણ વાક્યો છે ડાયરેક્ટ સ્પીચના એ વાક્ય તમારી નોટબુકમાં ઉતારી લેવાના છે. ત્યારબાદ નોટબુક બંધ કરીને છે તમારે જે વાક્ય તમે લખ્યા છે એનું શું હે તો કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર છે કરતા છે શીખવાનું છે. જો એવું કરશો તો જ છે હું હે
તો કે આપને ખબર પડશે કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતના છે એ થયું, બરાબર. એટલે એ કાળમાં ફેરફાર અને પ્લસ છે સમયદર્શક શબ્દોમાં ફેરફાર, એ બંને છે તમારે યાદ રાખીને છે શું હોય તો કે વ્યવસ્થિત છે એ પાકા કરી લેવાના છે. અને જો એમ ન પાકા થતા હોય તો લખીને પણ છે તમે શું કરી શકો છો તો કે પાકા છે એ કરી શકો છો, બરાબર. લખેલું છે એ વધારે શું છે તો કે યાદ છે એ રહી શકે છે. તો મિત્રો આજે છે આપણે આજના લેક્ચરની જે છે શું છે તો કે સમયદર્શક શબ્દોમાં ફેરફાર અને પ્લસમાં છે જે કાળમાં ફેરફાર અને જે સમયદર્શક શબ્દો ફેરફાર હતો એ બંનેના સરવાળે છે શું તો કે અહીંયા અમુક છે આપણે વાક્યો લખેલા હતા અને એનું આપણે છે શેમાં રૂપાંતર કર્યું તો કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર છે રૂપાંતર છે એ કર્યું, બરાબર. તો આજના લેક્ચરમાં છે એટલું છે એ રહેશે. અસ્તુ.